અચાનક ઘર મૂકીને ટ્રેનમાં બેન ભાગી ગયો સુરત ને, ત્યાંથી ભાગવું પડ્યું અમદાવાદ. ખરાબ બપોરે 2 વાગે પોગી ગયો થાનગઢના રેલવે સ્ટેશન ને, મૂડ બહુ ખરાબ હતું. અચ્છા. ટ્રેન આવવાની 5 જ મિનિટની વાર હતી ને ફટાફટ ટિકિટ બુક કરાવીને આવી ગયો સીડી પાસે, મીંડો સીડી ચડવા. સીડી ઉતરો એ ભેગી આવી ગઈ સામેથી ટ્રેન ને, આવી ગયો સાઈડમાં. ટ્રેનમાં આવીને બેસી ગયો ઉપલા માળની સીટમાં. આવું કંઈક ટ્રાફિક હતું. ફટાફટ કોમેન્ટ કરી નાખો હાલો, ટ્રેનમાં કોણ કોણ બેઠેલા હે. 5 hours later. 5 કલાક પછી પોગી ગયો સુરત ને, રહી ગયો લીપમાં ઉભો. જોઈ લ્યો આવી કઈક લીપ હોય, તમે કોઈ દી જોઈ નહીં હોય. આવી ગયા બીજા માળે ને, ઉતરી ગયા લીપ નીચે ને, આવું કઈક ટ્રાફિક હતું. 5 hours later. સુરતમાં કામ પતાવતા વાગી ગયા 12 ને, ફરી પાછા આવી ગયા સુરતના રેલવે સ્ટેશનમાં. આપડા લોકોને જ્યાં ત્યાં સુવું ન ગમે ને, જોઈ લો લોકો કઈ રીતના સુતા હે. ફરી પાછો લીપમાં ઉભો રહી ગયો, કરી નાખી અમદાવાદની ઓનલાઈન ટિકિટ બુક. અચ્છા. આવી ગઈ ટ્રેન ને, આ હે અમદાવાદની ટ્રેન ને, હવે મળીએ સીધા અમદાવાદ. 2 કલાકમાં પોગી ગયા અમદાવાદ ને, લીપ નીચે ઉતરી ગયા ને, તો સાવ નીચે પ્લેન જોવા મળ્યું. રેલવે સ્ટેશન ની બહાર આવી ગયા ને, બહાર આવતા જ સામે જોવા મળ્યો આપણો મોટો જબર રસ્તા જોવા. હવે બાકીનું કાલ તમને અમદાવાદ નું કાંકરિયા તળાવ બતાવું, તો કાંકરિયા તળાવ જોવા માટે લાઈક સબસ્ક્રાઇબ કરતા જજો.